એટલે એની માટે ઉભા છે વેટિંગમાં. તમે આવો શરૂ કરી દે એમ એની આવ શરૂ તો એમ રાજકારણ આવું બુલેટ થાય. તો કેમ છો મિત્રો, બધા મજામાં ને? આશા કરું તમે બધા મજામાં થશો. તો આજે હું અને મારા ભાઈબંધ બધા જીગરી યાર બધા આવ્યા છીએ ખોડિયાર મંદિરે પાછા. કેમ કે અમદાવાદથી ઘણા ભાઈબંધ આવેલા હતા, એને કઈ ખોડિયાર મંદિર રાજપુર આપણે કઈ જોયું નહોતું ને, તો એને લાવ્યા છે. અહીંયા ફૂલ આમ મોજત કરવાની છે. એ પહેલા તમને વ્લોગ દેખાડી જ દીધો છે આપણે ખોડિયાર મંદિર રાજપરાનું, પણ આખરે આજે બધા ભાઈબંધ આવ્યા જેને જોયું નહોતું એને ફરી વાર દેખાડવા લાવ્યા છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહી. મિત્રો આપડે બધા ભાઈબંધ ને પાછા લઈ જઈએ છીએ. જો આ પારસ હાથ આપડા ગામ નો છે ને, આ ભાઈબંધ ખાસ છે, આ છે દીનો દ્વારકા વાળો. બોલો જય દ્વારકા. હા બોલો જય દ્વારકા દી. આ બધા લાવ્યા છીએ આપણે ખોડિયાર મંદિરે. માથે જે મંદિર છે ને ત્યાં અત્યારે દર્શન કરવા લઈ જઈએ છીએ. તમને આગલા વ્લોગમાં દેખાડી જ દીધું છે, આપણે આખું ખોડિયાર મંદિર ને દર્શન કરાવી દીધા છે, પણ તો આ લોકો કોઈ જોયું નહોતું એટલે ફરી વાર એને લાવ્યા છે. શું મિત્રો, આ તાતાણીઓ ધરો તમે જોયા જ લીધેલો છે. શું કેવું દીના? આપડે જોયું નથી, જોવા આવી કેમ છે? મજા આવે છે ને? મજા આવે તો વાંધો નહીં. તમને પારસ શું કેવું? પણ બીજી વાર દેખ ખોડિયાર મંદિર આવજો રાજપરા. હા એમ, વાહ ભાઈ વાહ. શરૂઆત જ આપડે કરો. હું કેતા બોલો. આ લીપ આવી ગઈ, જો લીપ જાય છે, બંધ થઈ ગઈ. રોપ વેકાવાય. આ લીપ છે, રોપે ફેલાલ બંધ છે. હા બંધ છે, એટલે એની માટે ઉભા છે વેટિંગમાં. તમે આવો શરૂ કરી દે એમ એની આવ શરૂ તો એમ રાજકારણ આવું બુલેટ થાય. રાજકારણ આવે છે. જો આવે છે રાજકારણ, ક્યાં આવે છે? આ દિલ્હી ના બાદશાહ ચાલુ થાય. બરોબર, આવી રહ્યા છે ઉપર સુધી. તાવો મારું છે, તાવો મારું બતાવું તમને. આવો તાવો મારું, તાવો મારું સ્વાગત કરવાનું છે અહીંથી. એટલે આવે છે ઉપર ધ્યાન. આવો તો સ્વાગત કન્ટિન્યુ ચાલુ પડો. પડો તળિયું પડો. બસ શાબાશ, પોતે જો બ્લોગ બસ કરી દે. ખૂબ છે પાછા તો મિત્રો અત્યારે ફાઇનલી અત્યારે રોપે બંધ છે. 5 મિનિટમાં ખુલે. આપણને એવું કીધું 5 મિનિટમાં 5 મિનિટમાં ખુલે છે. અમે ઉપર ગયો છે મળીએ 5 મિનિટ મળીએ. મિત્રો આપણે તળાવ બાજુ આવી જશે ને, બધા ભાઈબંધો મસ્તી કરે છે. જોઈ લો, આ ભાઈ અમારો આ આપણો ખાસ કલેજો ભવ નો ભેરું કા આપણો ખાસ ભાઈબંધ. આ પછી આ એનો ભાઈ આ તો આવી ગયો. નમસ્તે મિત્રો. નહીં એવું બરોબર ન થતું ભાઈ, તો આ બાજુ બોલ હવે. નમસ્તે મિત્રો. આપણે ખોડિયાર રાજપરા તળાવ બાજુ આવ્યા છીએ. બધા ભાઈઓને મસ્તી કર્યું છે. જોવા બધાને રાતે નોકરી મસ્ત હોય બહુ જા અને ખાંડોળ મજા આવતી લાગે. આમે મારો ફોટો પાડી ને તમારો ભાઈબંધ લાગે. હા ભાઈબંધ છે, આપણું બેનપણી છે. ભાઈબંધ ક્યાં બેનપણી છે. જો આ ભાઈબંધ છે ને આપણે ભાગેલા. હા તો મરવા હે બાજુ અહીંયા તમને બોલાવે. આ જો તમારું ભાઈબંધ થઈ ગયો. જો વાહ વાહ જ રખડે કા વાઘેલાની વાલી. રાતે નોકરી કરે છે ભાઈ, નાઈટ ડ્યુટી કરે. બોલાવો તો આવે જોઈ લેજો. કોલ દેતા આવડે મિત્રો બધા મસ્તી સાથે આમ પોતા ફોટા પાડે. જો મસ્ત આ જો આ ભાઈ સુનિલભાઈ. તળાવનું લોકેશન જ જોરદાર આવે. સૂર્ય નીચે ને આ ભાઈ શીખવાડે જો બધાને. આમ કરે કામ સપટી વાળું. કિશન ને આવડે એમ નહીં. આમ કિશન શીખવાડતો. કિશન શીખવાડતો કેમ કરે? હા જો આમ આમ. હા એમ કર. હા બોલી જો આમ કર. એક જ હાથ થી રાખો ને. હા એમ. હા આમ બોલી જા. આમ જા. હા એમ બોલી જા. પછી એક આમ આવે જા. આમ કઈ આવે. એ દેખાય. ખાલી આવત દે. હા મારી ઓલી ફોટા પાડો. એટલે પાડ્યો તો ફરવા ગયા થી પાડ્યો તો કાગળ પાડ્યો. કોને હાટ બનાય તો એ મારા ભાઈ તો એને કિશન ના ખબર છે આપકો. મિત્રો અહીંયા આપણે છે ને ભાઈબંધને ફોટા પાડી લીધા છે ને. જો નીચે આવ્યો ને તો તળાવમાં માછલી લીધું. હો ઢળક માછલીયું છે ભાઈ અહીંયા. મજા આવે એવું પાણી છે. હાવ ચોખ્ખું પાણી છે.
નાવાની મનાઈ જ છે અહીંયા. બધા ભાઈબંધને મોજ જ કરી એકલી જોઈ લો. અને એટમોસ્ફિયર જો એ જો માથા મોટા મોટા જબરા માછલ દિવસે ઝૂમ કરીને બતાવે લે. ઓલો બાજુ ઝૂમ કર મતો બાજુ. મિત્રો બધા ભાઈબંધ ને તારો બધા અમદાવાદ જવાનું છે. થોડીક બધા ઉતાવળ કરી છે. હવે પાછા જઈશી બધા પોતાના વાહન તરફ. આ બધા જોઈ લો ત્યારની બધા મોજે કરી, બધી મજા આવી કન્ટિન્યુ. મિત્રો બધા દોસ્તાર બધા દર્શન કરીને બધા બહાર વ્યવા છે. અત્યારે જો આપણી ગાડી વાટે છે. આ જો આપણો કિશન પરમ મિત્ર કિશન. હેલો ગાઈસ. હેલો ગાઈસ. જય ખોડિયાર. હાલો માતાજી દર્શન કરી લીધા. હવે રિટર્ન માં પાછા જઈએ છીએ. જય માતાજી. જય માતાજી. તો મિત્રો આજનો વ્લોગ અહીં સુધી જ તે. તો તમને કેવો લાગ્યો મારો વ્લોગ કોમેન્ટ કરતા જજો. અને ચેનલ ઉપર જો ન હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ પછીના વ્લોગમાં. મિત્રો આપણે પાછા હવે ઘરે પહોંચ્યા છીએ અને ગાડીમાં પેટ્રોલ પૂરું થયું હતું એટલે પાછા પેટ્રોલ લાવવા જો એવું છે. ખોડિયાર મંદિર જ્યાં મોજ કરી ભાઈબંધારે મજા આવી ગઈ. એ બધા તેની તેઓ પાછા વહી જશે કેમ કે બધાને અમદાવાદ જવાનું હતું. કોઈ દ્વારકા વાળું હતું ત્યાં જવાનું હતું. આ બધા હતા જૂના ભાઈબંધ હતા બધા કંપની વાળા. હું અમદાવાદ કૌશલમાં કામ કરતો ત્યાંના બધા. બાકી મજા આવી ગઈ.